આપણે બધા રમ્યા આવીશું એટલે બાકી તો સરસ મજા જો લઈ ગયું કે હજી 50 હો લઈ ગયું છે ત્યાં આવ્યો બધે. વાહ ભૌતિકભાઈ વાહ. તો વેકેશનમાં ભૌતિકભાઈ ફૂલ મોજ કરવાની છે. જોયો ને તમે કેટલી બધી વસ્તુ હતી જોયો. દ્વારકાધીશ જય માતાજી. ફરી વાર સ્વાગત છે સરસ મજાના વ્લોગથી. અત્યારમાં જો સાંજે તો ભાઈ 11 વાગે તો વ્લોગ તમે જોયો તો છે. અત્યારે 7 વાગ્યા છે. એડિટિંગ બાકી છે જી. આ તો હજી બધું એડિટિંગ અત્યારે વ્લોગના અંદર હું કરું છું. અને અત્યારે જાગીને ફટાફટ તૈયાર થઈ ગયા. અને જો કાલ આપણે જે રાતે પીસી રહ્યા હતા કે ને મુના મમ્માની પાસેથી આપણા મિત્ર પાસેથી આવી એટલે આવડો સીપીયુ સોરી બસ ટિફિનને એવું તૈયાર થાય અને બસ અત્યારે જો એડિટિંગ કરી નાખ્યું. અડધી કલાકનો ટાઈમ થઈ જાય એટલે 7 વાગ્યા 7:30 થાય ત્યાં સુધી બધું કમ્પ્લીટ કરીને પછી નીકળી સીધા ઓફિસ. વિડીયો ખાસ બન્યા રહેજો. ના હોય તો કરી દેજો લાઈક અને આ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ. તો મિત્રો એડિટિંગ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હોય એક્સપોર્ટ થાય તો વિડીયો. આ બાજુ આપણે ટિફિન તૈયાર થાય છે. અત્યારે ભાખરી છે અને દહીં તીખાઈ વતન ભાઈ બનાવી નાખી છે. તો ટિફિન ભરી લેવી ભાઈ. મગનું શાક એવું છે આજે. તો અમે જમી લેવી પછી નીકળવી આપણે કામ તરફ. શાહરુખ ખાન બોલો જુબા કેસરી પહોંચી ગયા છીએ. જોવા હજી આવીને એમ થાય ઘડીક આરામ કરી લઈએ પછી ચાલુ કરીએ કામ. આમ પણ સ્ટોક છે એટલે થોડુંક મોડું ચાલુ કરીએ તો ચાલે. આરામ કા મામલા પથારી કરી નાખો ઉતારમાં અને આપણે આરામ લેવાનો છે આજ હીરાનીથી એટલે બ્લોગ જવીને મમ્મી કરવી હીરા વધારે જોયું જાય. અત્યારે મિત્રો થઈ ગયા આપણે ફ્રી એટલે થોડું ઘણું બેંકનું કામ છે ને પતાવવા જવું છે એટલે હું જાઉં છું અત્યારે બેંકમાં જરાક કામ છે. પાછા ભાઈ રિટર્ન આવે છે કેમ કે આપણું કામ થયું નથી. આ સવારનું એક કામ થતા જ નથી ઓફિસમાં એક જગ્યાએ હીરા નથી અમારું બેંકનું કામ થયું. પાછા આવી ગયા છે ચાલો તારે. જો આવડા નવરો થઈ ગયો છે અને જો અહીંયા સૂતો છે. વેકેશન પડે ભાઈ આવું થવા માટે ફોન લઈને બેસી ગયો છે. નકરું ઓલું પોલા જોવા એટલે શું કહેવાય ફ્રી ફાયર આવે ને એના નકરા રિવ્યુ એના નકરા ઓલું જોયા રાખે વિડીયો ફ્રી ફાયર રમતો એનું આજકાલની એ પડતા કાલે મેં સમજાવ્યો હતો પણ એ સમજતો થયા નહીં. ચાલો ભાઈઓ તારે જમવા માટે ને જમવાનું ટાઈમ થયો છે. જમવામાં જ ભાઈ વાનગી આવી છે. શું છે આ તો છે ભાઈ વઘારેલી કેરી કાચી આવવાની ને તો વઘારેલી છે એ રીતના. અને બાકી છે આપણે મઠનું શાક છે એટલે કઠોળા જ આવ્યો છે. સાથે છે છાશ ઘાટી ચેવડો અને ડુંગળી ને લીંબુ. ડુંગળી વગર મજા ન આવે. કઠોળમાં ડુંગળી હોય ને તો જ મજા આવે. કાંઈ નહીં હાલો હવે ફટાફટ ખાઈ લેવી. બરાબર એક થઈ જશે લગભગ બોર પછી ઓલી ઓર પછી જઈશું ત્યાં હોય હીરા એટલે લગાવી દઈશું. તો મિત્રો જમીન થઈ ગયા ફ્રી. બહાર આપણો મિત્ર એસર કે આવ્યો છે તો એને મળતા આવી. ચાલો તારે મિત્રો રજા પડી ગયા ભાઈ વહેલા એટલે આવી છે ભાઈ ઘરે. અને પારસભાઈ તો છે ઓફિસે. મારે 8 વાગ્યે ત્યાં બેવું ને કે હું જાઉં રિક્ષામાં. નીકળી જાય છે અહીંથી સીધા આશ્રમ ને ત્યાંથી રિક્ષા પકડી લેવી. વેકેશન એટલે છોકરાને મોજ પડી ગઈ. ધબધબાટી બોલ આવે. પહોંચી ગયા છીએ ભાઈ ઘરે અને તો ઘડીક વાર ઘડીક બેહું છું કેમ કે પપ્પાએ કીધું છે કે અમરોલી જવાનું બાજુમાં લેવા માટે ઘરનું સામાન કેવું છે થોડું ઘણું લેવા જવાનું છે. તો હમણાં બાઇક કાઢવી ને પછી હું પપ્પા જાઉં અમરોલી. ચાલો ઘડીક વાર છે ને મોબાઈલમાં થોડુંક ફેસબુકમાં પોસ્ટ કરવાની છે. તો આપણું ફેસબુકની અંદર એ પેજ છે ભાઈ કાંઠિયાવાડી વ્લોગર. તો યુટ્યુબમાં જે વિડીયો છે બધા ખાસ ફેસબુકમાં પણ આવજો અને એમાં પણ ફોલો કરી દેજો એટલે એમાં પણ આપણે જલ્દી આગળ વધી શકીએ. આપણે છે ને જવાનું છે ભાઈ ગામમાં એટલે પપ્પા આવે એટલે હું પાછળ ગાડી જો કરી નાખી છે શેરીમાં પડી છે
અને બા અહીંયા સોળીને એવું સાફ કરે છે, સારી સોળી કાઢે છે. હાંજાનું નથી બનાવવાનું બા? ગુવાર તો ગુવાર છે બનાવે. સોળા નથી, સોળાને એક જ શાક આપણને નથી ભાવતું. બાકી તો હાલો તારે સારી રીતે આપણે અમરોલી. તો ભાઈ પપ્પા તો એમના કામથી ગયા છે. હું અહીં આપણે રાહ જોઉં જરાક. પાછળ કેસરી જોવો છો, જનતા પાર્ટી જિંદાબાદ. અમારો અમરોલી વિસ્તાર છે, બ્રિજ અમરોલીનો જોવો. તો થોડીક વાર અહીંયા કામ પતે ત્યાં સુધી રહેવાનું, પછી સીધા ઘરે જવું આપણે. જોવો ભાઈ અમારા ભૌતિકભાઈએ સરસ મજાનું કલેક્શન કર્યું, તમને બતાડું. જોરદાર. આ જો અમારા ભૌતિક છે ને, એમાં એને ભાઈ આ કરેલું છે. આપણે આ બાળપણની યાદ તાજા કિન્ના કેવું જોવો. જો ચકડી, આ વસ્તુ જોવો તમે, બીજું કાંઈ નહીં. પટ્ટી, નવીનત્રા, ચમેલી, આપણે બધા રમ્યા આવીશું એટલે. બાકી તો સરસ મજા જો લઈ ગયું કેટલી બધી. જો જોરદાર. વાહ ભૌતિકભાઈ વાહ. ભમોડો, જાળી. હવે તો મજા આવશે આ વેકેશનમાં કાને ભૌતિક? ભૌતિકભાઈ અમારે કલેક્શન છે વેકેશનમાં. ભૌતિકભાઈ ફૂલ મોજ કરવાની છે. જોયો ને તમે કેટલી બધી વસ્તુ હતી, જોયો એટલી બધી વસ્તુ મારે ભૌતિકભાઈ રાખી છે. હાશ્વિન દેહ જેવો જ માહોલ છે અહીંયા છે. ભૌતિક હાલો તારે હવે પોક્ષું આપણે પાછા ઘરે. તો જો ભાઈ આપણે રસોઈ બાય ચાલુ કરી દીધી છે અને 7 વાગ્યા છે. તો ચલો હવે દીવાબત્તી બાકી છે, દીવાબત્તી કરી નાખવી. ચાલો તારે મિત્રો જમી લઈએ, કેમ કે જમીન આજ ભાઈ પપ્પાને જવાનું છે ગામડે, એટલે એમને જે મૂકવા બસમાં જવાનું છે. જમવાનું થઈ ગયું છે આપણે તૈયાર. દૂધ, ટમાટા છે અને ખીચડી કરી છે, સેવ ટમેટાનું શાક કર્યું. તો ચાલો તારે ફટાફટ જમી લઈએ અને પછી જમીન પછી જાઓ. ચાલો તારા મિત્રો આપણે જમીન થઈ ગયા હતા ભાઈ રેડી, અને બાની જમે છે બાકી છે તો એ પારસ નહીં, અને આપણે જઈશું પપ્પાને મૂકવા બસ સ્ટેશને. તો ચાલો તારે. તો ભાઈ બન પપ્પાનું બુકિંગ થઈ ગયું છે, જોઈ શકો છો. 400 રૂપિયા છે, યોગી ધારામાં બુકિંગ છે. અને 10 વાગ્યે બસ આવશે. હજી 9:30 થયા આપણે. ત્યાં સુધી આપણે બેસું અને પછી જવાનું. બસ આવે આ જગ્યાએ આવતા બસ આવે. આ મેન ટોપ છે અને આ બધા છે ને બેઠા છે ને, આ બધા આ તો બધા બસવાળા જ છે. ચાલો બસ આવે ને ત્યારે તમને બતાવું, બન્યા રહેજો વિડીયોમાં. આપણે ભાઈ અહીંયા ભરતભાઈ આપણે જલારામ ફર્નિચર, અહીંયા આપણે વરાછા છે ને ત્યાં જલારામ ફર્નિચર એમાં આવ્યા હતા બુકિંગ. ત્યાં આપણે છે ને ભરતભાઈ બસનું બુકિંગ કરે છે. મોમાઈ કૃપાનો ઓલ સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં બુકિંગ કરવા ભરતભાઈ બધા. અને ગમે ત્યારે આવજો, અમારે વધારે અહીંયા આવવાનું આ જગ્યાએ. સૌરાષ્ટ્રમાં વધારે અહીંયા લાગવું પડે, ઘણી જગ્યા છે પણ વધારે અહીંથી બેસવી. ભરતભાઈ બધા શું અહીંયા જ કામ કરતા હોય, ગમે ત્યારે આવવું હોય તો આપણે અહીંયા ભરતભાઈ બુકિંગ કરાવજો. જલારામ ફર્નિચર જોવો આ લોકેશન અમારો ભાગીદાર, બરોબર? હા એમના ભાગીદાર બીજા ભરતભાઈ. તો ગમે ત્યાં તમારે બુકિંગ કરો, જલારામના ફર્નિચર તમારે આવી જાવ. કારના મિત્રો વાટે હતા ભાઈ, અત્યારે ભાઈની બસ આવી છે, જોઈ શકો છો. યોગી ધારા જો આપણે એમાં પપ્પાને જવાનું છે. હાલો તારે પપ્પા આવી ગયા બસમાં, જોઈ શકો છો. ચાલો કમ્પ્લેટ. હવે આપણે નીકળ્યું ઘરે. ચાલો તો મિત્રો પહોંચી ગયા છે ભાઈ પાછા ઘરે, અને પપ્પાને મૂકીને આવી ગયા. પપ્પા ગયા છે થોડા કામથી ગામ, તો પાછા કાલ કામ પતાવીને આવી જાય. અને આપણે પાછા મળશું કાલ સવારે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.